अस्सलामुअलैकुम। હું સાહિલ સંધી અત્યારે હું મોજૂદ છું ખાના એ કાબાની અંદર। જનરલી બધાય માણસો મને કહેતા હોય છે કે ભાઈ તમે નાની નાની રીલ્સો બનાવો છો, 30 સેકન્ડ છે, 1 મિનિટ છે, 2 મિનિટ છે, અમને ઘણી ઓછી પડે છે। તો હવે બધાય અટેન્ડ થઈને મેં યુટ્યુબના પણ મોટા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। તો આજના વિડીયોઝની અંદર હું તમને હરમ શરીફના ફજર પછીનો કેવો માહોલ હોય અને શું શું એક્ટિવિટી થતી હોય, એ સિવાય તમે જો ઉમરાનું પેકેજ બુક કરાવતા હોય તો તમારે શું ધ્યાન રાખવાનું છે, આ બધી માહિતી આજની આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું। હવે અત્યારે ને હું હરમ શરીફની અંદર છું અને મારી પાછળ તમે જોશો ને તો આ સામે જે તમને દેખાય ઇબ્રાહિમ ખલીલ રોડ છે, આર્યુએ 6 નંબર વોશરૂમ છે ને ત્યાંથી તમે જેવા સીધા ચાલવાનું સ્ટાર્ટ કરો ને એટલે સામે ઇબ્રાહિમ ખલીલ રોડ છે। હવે આને મોસ્ટ ઓફ આપણા ઇન્ડિયા અને ગુજરાતી લોકો અહીંયા વધારે આવતા હોય છે અને આ રોડને કબૂતર ચોક તરીકે ઓળખતા હોય છે। તો આજના વિડીયોઝની અંદર હું તમને આ કબૂતર ચોક વિશે માહિતી આપીશ, ઇબ્રાહિમ ખલીલ રોડ વિશે માહિતી આપીશ અને ફજર પછીનો શું માહોલ હોય છે એની તમને થોડી ઘણી માહિતી આપીશ। જો આ 6 નંબરનું વોશરૂમ રહ્યું ને એ વજૂખાનું છે, જમીનની અંદર વજૂખાનું છે, 2 માળ અંદર આ વજૂખાનું આવેલું છે। એ સિવાય સામે તમે જોશો તો 7 નંબર વજૂખાનું છે, એ લેડીઝ માટે છે। 6 નંબરનું જે વજૂખાનું રહ્યું ને એ જેન્ટ્સ માટે છે। સામે તમને જે દેખાય ગેટ નંબર 79 છે, જે લોકોએ ઉમરાનો સફર કરેલો છે એ બધાને ખબર હશે કે અહીંથી આપણે હરમ શરીફમાં જવા માટે એટલે કે કાબા શરીફ પાસે જવા માટે અંદર એન્ટર થતા હોય છે, બરોબર। આરયુઈ જેન્ટ્સનું વજૂખાનું છે અને આરયુઈ લેડીઝનું વજૂખાનું છે। હવે સામે જે તમને આ બધી ઉપર હોટલ દેખાય ને બધી હોટલની કંપનીનું નામ છે જબલે ઓમર, બરોબર। આ સાઈડ તમે જોશો તો આપણી આ બાજુ ક્લોક ટાવર છે અને આ જે હોટલ રહી એ મક્કા ટાવર છે। અહીંથી નીચે અત્યારે આપણે જશું ને આમ ઇબ્રાહિમ ખલીલ રોડ બાજુ જશું। આપણા ઇન્ડિયાના મોસ્ટ ઓફ બધા 90,000 થી 95,000 રૂપિયાના પેકેજમાં આવતા હોય છે અને ઇબ્રાહિમ ખલીલ રોડ રહ્યો એ સાઈડ સ્ટે કરતા હોય છે। તો આજના વિડીયોની અંદર હું તમને આ બધા વિશે માહિતી આપવાનો છું। તો ખાસ કરીને વિડીયોને પૂરો જોજો અને જો તમને વિડીયો ગમે તો આને બીજા સાથે શેર કરજો, જેથી લોકો ઉમરાની અંદર આવી રહ્યા હોય તો એ લોકોને ખબર પડે કે ભાઈ હરમથી હોટલ કેટલી દૂર છે, કઈ રીતનું આપણે પેકેજ બુક કરાવવું। જો પેકેજ બુક કરાવવાની વાત કરીએ ને તો આજે એક તો તારીખ થઈ છે પહેલાં 25 જૂન, બરોબર। હવે અત્યાર સુધી આજથી પહેલાંની જો વાત કરીએ ને તો 65,000 70,000ની અંદર ઉમરા પોસિબલ હતા અને એ ઉમરા કેવા હોય કે એની અંદર કોઈ ઝિયારત ઇન્ક્લુડેડ ન હોય, લોન્ડ્રી ઇન્ક્લુડેડ ન હોય, જમવાનું સારું ન હોય અને હોટલ રહીએ બસ સર્વિસવાળી હોય। એટલે બસ સર્વિસવાળી એટલે સમજો કે 3 થી 4 કિલોમીટર દૂર હોટલ હોય। તો મોસ્ટ ઓફ આપણે જ્યારે પેકેજ બુક કરતા હોય ને તો પહેલાં તો આપણે ઉમરાના સફરને સમજવું પડે પેકેજ બુક કરવા માટે। હવે આ કોઈ સમજી લો કે આપણે ગોવા નથી જતા કે નથી દુબઈ જતા કે નથી બેંકોક જતા, હવે કે હાલો ભાઈ આપણો સામાન ભર્યો ને હાલતા થઈ ગયા, એવું નથી હોતું। આ રહ્યો અલ્લાહ તરફથી આપણને એક અલ્લાહનો બોલાવો હોય છે અને જે આપણે આ પૈસા ખર્ચ કરીને અલ્લાહની રાહની અંદર ખર્ચ કરતા હોય છે અને આનો બદલો જો કે હદીસ જ છે કે તમે અલ્લાહની રાહમાં કોઈ પણ પૈસા ખર્ચ કરો તો અલ્લાહ તાલા એના 10 ગણા તમને રિટર્ન કરે છે। તો જ્યારે ઉમરાનું તમે પેકેજ બુક કરતા હોય તો મોસ્ટ ઓફ માણસો શું કરતા હોય કે સસ્તું પેકેજ ગોતતા હોય। હવે સસ્તું તમે પેકેજ લેવા જાઓ તો પછી અહીંયા આવીને તમારે હેરાન થવું પડે। હવે અત્યારની જો જમાના પ્રમાણે, અત્યારની જો ડેટ પ્રમાણે જોવા જઈને તો નોર્મલી ઉમરાનું પેકેજ જો તમારે કરવું હોય તો 80-85 હજાર સુધી તમારે જવું જોઈએ, કેમ કે એ નીચે મળવાનું જ નથી। તમે જો ફ્લાઇટની ટિકિટ જોવા જાઓ તો છૂટી કદાચ તમે ફ્લાઇટની ટિકિટ લો ને તો તમને 45, 46, 47 હજારની ટિકિટ દેખાડતા હોય છે અને એકસાથે તમે હોલસેલમાં જો ટિકિટ બુક કરો તો એ રહી તમને અરાઉન્ડ 40,000 થી 41,000ની આસપાસ પડતી હોય છે। 15,000 રૂપિયાના વિઝા હોય છે। એ સિવાય તમારો જમવાનો ખર્ચ 15 દિવસનો જો તમે ખર્ચ ગણો જમવાનો તો પર ડે 730 ને અંદાજિત તમારો જમવાનો ખર્ચ 12,000 થી 15,000 રૂપિયા હોય છે। તો 55,000 ટિકિટ, 12,000 થી 15,000 રૂપિયા તમારા જમવાના અને હોટલનો સ્ટે। હવે મેઇન વસ્તુ આવી હોટલનો સ્ટે, તો હોટલ રહીને એ આપણી પસંદગી ઉપર હોય છે કે આપણે કેવી હોટલ પસંદ કરી એ પ્રમાણે આપણે પેકેજ પસંદ કરતા હોય છીએ। જો તમે 80-90 હજાર રૂપિયાનું પેકેજ પસંદ કરો તો ઇબ્રાહિમ ખલીલ રોડ ઉપર પાછળના ભાગની અંદર તમને હોટલ મળતી હોય છે। આગળની જે હોટલ રહી સૌથી પહેલી, જો હમણાં વિડીયોની અંદર અહીંયા હું પહોંચું ને એટલે હું તમને દેખાડું, પણ આગળની જે ભાગની હોટલ રહી ને એમાં પોસિબલ નથી પહેલાં તો સ્ટે, કેમ કે ઇન્ડિયાના ગ્રુપ એની અંદર એલાઉડ નથી હોતા। તમારે ખાલી રોકાવું હોય તો તમે રોકાઈ શકો છો પણ જમવાનું એડ અંદર નથી હોતું, આપણું કિચન નથી દેતા આપણને, આપણું બુફે નથી લગાડી દેતા, એટલે ગ્રુપ લઈને અહીંયા જવું એ પોસિબલ નથી। પણ તમે તમારી રીતના જો સેલ્ફથી આવતા હોય તો જે ઇબ્રાહિમ ખલીલ ઉપર સૌથી પહેલી હોટલ છે ઇમાર ઇલાઇટ કરીને, એની અંદર તમે બુક કરી શકો છો, જેનું પર ડે 300-350 રિયાલની 400 રિયાલ સિઝન પ્રમાણે અલગ અલગ ભાવ હોય અને 500 રિયાલ લગી જતું હોય। જો આવી કોઈ હોટલ તમારે બુક કરવી હોય, પર્સનલી તમારે આવવું હોય તો મારો સંપર્ક તમે કરી શકો છો। હું પ્રોપર મક્કાની અંદર સ્ટે કરું છું, લોકોને ફ્લાઇટ છે, ટિકિટ છે, વિઝા છે, આ બધું અમે પ્રોવાઈડ
કરતા હોય છે. તમારે વિઝા જોતા હોય, ફ્લાઇટ જોતી હોય, હોટલ જોતી હોય, એટલીસ્ટ તમે અહીંયા હોય ને તમારે ટિફિનમાં જમવાનું પણ જોતું હોય તો એ મારા થ્રુ તમે બુક કરાવશો તો ઇન્શાલ્લાહ એ તમને મળી જશે. એ સિવાય તમે અહીંયા આવો તો તમારે મારી સાથે ઝિયારત બુક કરાવી હોય તો એ પણ તમે બુક કરાવી શકો છો, જેથી હું તમને સાથે આવીને આપણી ગુજરાતી ભાષાની અંદર ઝિયારત કરાવી શકું. હવે આપણે વાત કરતા હતા ઇબ્રાહિમ ખલીલ રોડની. જો મારી સામે તમે જુઓ ને આ ઇબ્રાહિમ ખલીલ રોડ છે, આ રહ્યું એ કુબરી છે, બરોબર. આ હરમ શરીફથી તમે આવો ને એટલે આ કુબરીથી જેવા તમે આગળ જાઓ એટલે સૌથી પહેલાં એક કબૂતર ચોક આવશે. તો એ કબૂતર ચોક રહ્યો ને અહીંયા મોસ્ટ ઓફ બધા ફજરની નમાજ બાદ આપણા ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશના માણસો રહ્યા ને એ રહ્યા અહીંયા આવીને આવી રીતના કબૂતરને ચણ નાખતા હોય છે. તો આ ચણ નાખવાનો ફાયદો તો માશાલ્લાહ બધાને ખબર હશે, તમે પણ ગમે ત્યારે આવો. હવે આ કબૂતર રહ્યા ને અહીંયા તમે કદાચ જુઓ તો જો ઓલા બેનના હાથની અંદર તમને ઝૂમ કરીને દેખાડું તો ઓલું કંઈક ઘઉં કે જવું જેવું છે 2 થી 5 રિયાલની પોટલી મળતી હોય છે અને એની અંદર લઈને બધા નાખતા હોય છે. પણ અહીંના જે કબૂતર રહ્યા ને એને સૌથી વધારે રહ્યા ને એ દાળિયા પસંદ છે. તો તમે ગમે ત્યારે ઉમરામાં આવતા હોય તો દાળિયા સાથે લઈને આવજો તો કબૂતરને મજા આવશે ને તમને સવાબ પણ ઘણો સારો મળશે. આ રહ્યો એ કબૂતર ચોક છે, બધી બાજુ કબૂતર ચોક છે. તમે અજિયાદ રોડ ઉપર જશો, જો સામે તમે જશો તો અજિયાદ રોડ છે. અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ ઇબ્રાહિમ ખલીલ રોડ છે. અહીંયા તમે આવો તો આ ઇબ્રાહિમ ખલીલ રોડનો કબૂતર ચોક છે. પછી સામે તમે જશો તો અંજુમ હોટલ જબલે કાબા છે, એનો કબૂતર ચોક છે. પાછળની બાજુ તમે જશો તો સફા મરવાથી જ્યારે બહાર નીકળો તો એ સાઈડ પણ તમને કબૂતર ચોક આવશે. તો એવું પ્રોપર નથી કે કોઈ એક કબૂતર ચોક છે, પણ આ રહ્યો ઇબ્રાહિમ ખલીલ રોડનો કબૂતર ચોક છે. હવે આપણે હોટલની વાત કરતા હતા તો જો આ બધી હોટલ રહીને આ જબલે ઓમર હોટલ છે, આ બધાનું ભાડું ઘણું વધારે હોય. એક દિવસનું ભાડું જ આનું 8-9 હજાર રૂપિયા હોય, એટલે આ તો ઘણી બજેટની બહાર જાય. અને આની અંદર ગ્રુપ રહી પણ ન શકે. આની અંદર આપણે પ્રીમિયમ સ્ટે એટલે કે સેલ્ફ ડિપેન્ડ ઉપર પેકેજ બુક કરીને આપણે આવવાનું હોય. મેં હમણાં તમને આગળ વિડીયોમાં વાત કરી હતી કે ઇબ્રાહિમ ખલીલ રોડ ઉપર સૌથી પહેલી હોટલ વર્થ ઇલાઇટ હોટલ. તો આ હોટલની અંદર જો તમારે સ્ટે કરવું હોય તો આમાંય તમારે પર્સનલી આવવું પડે, ગ્રુપને હોટલ મળતી નથી. ત્યાંથી તમે હરમ શરીફે વોશરૂમ નંબર 6 થી તમે ચાલીને જાઓ એટલે ત્યાં સૌથી પહેલી હોટલે જો તમે પહોંચો તો તમારે 12 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. 250 થી 300 મીટરનું આ રહ્યું આખું ગ્રાઉન્ડ છે, જે ક્લોક ટાવરની પાછળ આવેલું છે. જો આ રહ્યું એ ક્લોક ટાવર છે અને એની એક્ઝેક્ટ પાછળ આ રહ્યું એ ગ્રાઉન્ડ આવેલું છે. આ ગ્રાઉન્ડથી તમે હોટલે પહોંચો એટલે તમારે 12 મિનિટ જેટલું થાય આ ગ્રાઉન્ડની અંદર કાપતા. તો ખાસ કરીને ગમે ત્યારે પેકેજ બુક કરાવો તો ધ્યાન રાખજો. કોક તમને એમ કે ભાઈ અમે તમને 200-300 મીટરમાં ઇબ્રાહિમ ખલીલ રોડ ઉપર હોટલ આપશું જ્યાં તમે 5 જ મિનિટમાં ચાલીને પહોંચી જશો, તો એ વસ્તુ સાવ ખોટી છે. એ પોસિબલ જ નથી કે તમે 5 મિનિટમાં ચાલીને પહોંચી શકો. અત્યારે નમાજ પૈતી એની કલાક થઈ ગઈ. બાકી જો નમાજ પછી તમે તરત આવો તો અહીંયા ઘણી બધી ભીડ હોય. તમે જોશો ને તો અહીંયા આખું બધે માણસો ભરાઈ ગયા હોય. એ સિવાય જ્યારે તમે નમાજ પડવા જતા હોય તો જે તમે આ લાલ બેરેક દેખાય ને બધાય લાલ બેરેક મારીને અને પોલીસ રહીને નમાજના અડધો કલાક કાં તો 15 મિનિટ પહેલાં રસ્તો બંધ કરી દેતી હોય છે. તો આ બધી જગ્યાએ માણસો નમાજ પડતા હોય છે. આ જે તંબુ મારેલા રહ્યા એની નીચે પણ માણસો નમાજ પડતા હોય છે. એ સિવાય અહીંયા બહાર પણ માણસો નમાજ પડતા હોય છે. તો મારી એક સલાહ છે કે ગમે ત્યારે તમે આવો તો આ પેકેજ ઇબ્રાહિમ ખલીલ રોડનું પેકેજ રહ્યું એ તમારે અવોઇડ કરવું જોઈએ, કેમ કે સૌથી વધારે રશવાળો રોડ છે. જેમ આપણે અજમેરની અંદર જઈએ અને તમને ખબર હોય કે ભાઈ જે અજમેરનો મેઇન ગેટવાળો રોડ છે અહીંયા કેટલી બધી ભીડ હોય છે, તો એવી રીતના આખો ભરચકવાળો રોડ છે. અત્યારે શું બધા આખી રાત જાગ્યા હોય, થાકીને સૂઈ ગયા હોય એટલે તમને ભીડ નથી દેખાતી. તો મેં કીધું એમ કે અવોઇડ કરવું જોઈએ કે ઇબ્રાહિમ ખલીલવાળા પેકેજ ઉપર તમે ન આવો, કેમ કે અહીંયા તમને ભીડ નડશે, નમાજ પડવામાં તમને તકલીફ થશે. કોશિશ એવી કરવી જોઈએ કે અજિયાદ રોડ બાજુ જવું જોઈએ, જબલે કાબા સાઈડ જવું જોઈએ, પછી મેન ઓલી સાઈડનો રોડ છે એ સાઈડ જવું જોઈએ. હવે આપણે જે બધી હોટલની વાત કરીને એ બધી હોટલ રહી એ નોર્મલી 90-95 હજાર રૂપિયા છે, લાખ રૂપિયા છે, એક 10 છે, એક 20 તમે આપો ને તો તમને આટલા ભાગની અંદર હોટલ મળે. હવે જે નોર્મલી મોસ્ટ ઓફ પેકેજ તો બધા 60,000-65,000ના બુક થતા હોય, તો એ બધાને સ્ટે ક્યાં આપે? તમને બધાને મનમાં સવાલ થતો હશે. તો જે 65,000-70,000 રૂપિયાનો સ્ટે હોય ને, આ જે તમને દેખાય તંબુ, આની પાછળ એક ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ છે. પછી આ બધી હોટલ રહે એની પાછળ એક ગ્રાઉન્ડ છે, અહીંયા એક બસનું સ્ટેન્ડ હોય. નોર્મલી 3-4 કિલોમીટર એ લોકોની આખી હોટલ હોય, ત્યાંથી બધાને બસમાં લાવે પછી ગ્રાઉન્ડની અંદર ઉતારી દે અને ગ્રાઉન્ડમાંથી લોકો ચાલીને આખું ગ્રાઉન્ડ ક્રોસ કરીને હરમ શરીફની અંદર નમાજ પડવા જાય. અને નમાજ પૂરી થાય અથવા એમની ઇબાદત પૂરી થાય, ઉમરા પૂરા થાય એટલે પાછા એ ગ્રાઉન્ડમાં ચાલીને જાય, પાછા એ બસની અંદર બેસે અને પાછા 3 થી 4 કિલોમીટર સફર કરીને અને એમની હોટલે પાછા પહોંચતા હોય છે. તો આમ જોતાં સસ્તું છે તો પેકેજ સારું છે, પણ આની અંદર 2 પ્રોબ્લેમ થાય છે. એક તો માણસ આવવામાં સુસ્તી કરે છે, વધારે ટાઈમ હરમ શરીફની અંદર નથી રહી શકતો. પછી બીજું એ કે હોટલથી જ્યારે તમે આવો ને તો નોર્મલી એક જ
ભાઈ બધાનો ધ્યેય હોય કે આપણે બધાને હરમ શરીફની અંદર જવાનું અને આપણી બસ આપણને ઉતારશે ને ઉતરીને આપણે હરમ શરીફની અંદર વયું જવાનું. પણ જ્યારે તમે હરમ શરીફની અંદર નમાજ પૂરી કરીને પાછા હોટલે જાઓ તો ત્યારે જ સૌથી ડિફિકલ્ટ કામ રહ્યું સ્ટાર્ટ થાય છે. 150 થી 200 જેટલી બસો પડી હોય એની અંદર સૌથી પહેલાં તમારે તમારી બસ ગોતવાની, બસની અંદર બેસવાનું અને પછી તમને તમારી હોટલે લઈ જાય. તો મોસ્ટ ઓફ ટૂરવાળા આપણા હોય છે, ગુજરાતી હોય છે, ઇન્ડિયાના હોય છે, બધા અલગ અલગ ટૂરવાળા હોય છે. આપણે કોઈનું નામ નથી લેતા કે ભાઈ તમને 80-85 હજાર રૂપિયાની અંદર બસ સર્વિસવાળી હોટલ આપતા હોય છે. તો ખાસ કરીને એના કરતાં 10,000 રૂપિયા રહ્યા ને એ વધારે નાખી દેવા જોઈએ. પણ એવું પેકેજ રહ્યું એને અવોઇડ કરવું જોઈએ. આમ તો તમને અહીંયા સસ્તું લાગશે. હવે તમે જો સમજો કે 70,000 રૂપિયા 80,000 રૂપિયા લગીનો ખર્ચો કરો છો તો 10,000 રૂપિયા 80,000 રૂપિયાનું જોખમ કરવું એના કરતાં તો 10,000 રૂપિયા વધારે નાખીને સારા પેકેજમાં આવું સારું ને, જેથી કરી તમે નજીકમાં રહી શકો, ચાલીને આવી જઈ શકો અને વધારે ઇબાદત કરી શકો. બરાબર. હવે અત્યારે આપણે હજી જો ક્યારના વિડીયોની અંદર ચાલીશી 2.5 મિનિટનો તો મારો વિડીયો હતો ને એમાંય વચ્ચે 2 વાર તો મેં પોઝ કર્યું તોય હજી હું અહીંયા નથી પહોંચ્યો. તો ખાસ કરીને ઇબ્રાહિમ ખલીલ રોડ કરતાં કોશિશ એવી કરવી જોઈએ કે હજીયાદ રોડ ઉપર તારા હજીયાદ છે, પછી દલ્લા હજીયાદ છે, પછી અસ્કલ સફા છે. જો તમારા મમ્મી પપ્પા ઉંમરલાયક હોય તો ભલે તમારે લાખ રૂપિયા 1,10,000નું પેકેજ થાય, પણ આ બધી હોટલની અંદર સ્ટે કરવું જરૂરી છે જો તમારા પગ કામ ન કરતા હોય તો. નકર પછી અહીંયા એને શું થશે કે ભાઈ તમારે એકવાર જાહેરાત થશે ને પછી તમારે આખો દિવસ હોટલે ને હોટલે કાં તમારે ફોનમાં રીલ્સો જોવી પડશે, કાં હોટલે ને હોટલે નમાજ પડવી પડશે અને અહીંયા બધા સાથે વાતો કરીને તમારો ટાઈમ સ્પેન્ડ કરવો પડશે. તો કોશિશ એવી કરવી જોઈએ કે સારા પેકેજમાં આવો, ભલે 5-10 હજાર રૂપિયા વધારે થાય, જેથી કરી બીજો એક ફાયદો થશે અને જેન્યુઅલ પર્સન હોય એની સાથે પેકેજ તમારે બુક કરાવવું જોઈએ, જેથી કરી તમારે ફ્રોડનો પણ ચાન્સીસ ઓછો રહે. અત્યારે આ જમાને ઓછો રહે. સોરી, બોલવામાં જરાક મિસ્ટેક થાય છે. આટલું બધું બોલ્યો નથી ને એક ધારું. નોર્મલી મારે આદત હોય કે ભાઈ 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ લગી બોલી, પણ કન્ટિન્યુ અત્યારે 7 થી 8 મિનિટથી હું બોલું છું અને પહેલો આપણો વ્લોગ છે. તો એવી આશા રાખું છું કે મારા વિડીયો જોઈને જે લોકો ઉમરા કરવા આવે તો એમને થોડી ઘણી સમજ પડે, થોડું ઘણું એમને સમજાય તો અલ્લાહ તાલા એનો સવાબ મને આપે. આપણે જો એ હોટલની અંદર પહોંચી ગયા છીએ, બરાબર. આ સૌથી પહેલી હોટલ છે પણ આની અંદર સ્ટે ન મળે. તો હવે તમારા બધાના મગજની અંદર સવાલ હશે કે ભાઈ આપણે 80,000 90,000 પછી 95,000 1 લાખ રૂપિયાનું પેકેજ લઈ તો આપણને કઈ જગ્યાએ સ્ટે મળતા હોય. તો નોર્મલી આજે હું અહીંયા ચાલીને જઈશ અને તમને હોટલ દેખાડીશ કે કઈ જગ્યાએ તમને સ્ટે મળતો હોય, કેવી હોટલ હોય, કેવા એના રૂમ્સ હોય, કેનું એવું ગ્રાઉન્ડ ફ્લોર હોય, કેવો એરિયો હોય. આ બધી હોટલની અંદર જો તમારે સ્ટે જોતો હોય તો તમારે 1,20,000 જેવું પેકેજ જોઈ, પણ એ પણ તમને મળવું મુશ્કેલ છે કેમ કે આ બધી હોટલની અંદર જમવાની પ્રોબ્લેમ હોય છે. આપણું કેટર્સ આપણું જમવાનું ત્યાં નથી લગાડી દેતા. આની અંદર જો તમારે આવવું હોય તો જમવાનું તમારે સેલ્ફ કરવાનું હોય છે. તમે જો યંગ હોય તો તમે જાતે મેનેજ કરી શકો છો, પણ જો તમારા મમ્મી પપ્પા આવતા હોય તો એમના આટન થોડીક તકલીફ પડે છે કેમ કે અહીંયા ઘઉંની રોટલી નથી મળતી. તમે જો કોઈ ગ્રુપ સાથે આવો તો આ બધા તમને આપણું વેજ સબ્જી ને આવું બધું પ્રોવાઈડ કરતા હોય, પણ તમે નોર્મલી મોટી ઉંમરના હોય અને એને મોકલતા હોય તો એના આટના ઘણી મુશ્કેલ અને તકલીફવાળું કામકાજ છે કે એ આ સફર સેલ્ફ જાતે કરે. તો એના કરતાં પ્રોવાઈડ એવું કરું છું કે કોઈ ગ્રુપ લીડર હોય, કોઈ સારી એવી ટૂર હોય એની સાથે તમે એમને મોકલો. જો મોસ્ટ ઓફ અહીંયા આવી બસ રહીને એ બધા યુઝ કરતા હોય ટ્રાન્સપોર્ટ માટે, ઝિયારત છે કે પછી તમે મક્કા આવો જાઓ ત્યારે આવી બધી બસનો યુઝ વધારે થતો હોય. હવે જો આવી રીતના ગલીની અંદર આપણે એન્ટર થશું, આ બધી દુકાનો છે, 2 રિયાલ 1 રિયાલનો સામાન મળતો હોય છે. એ સિવાય તમારે તમારી કરન્સી એક્સચેન્જ કરવી હોય, તમારે ગોલ્ડ ખરીદવું હોય, તમારે કોઈ નાસ્તો કરવો હોય, જમવા માટે બધા પાકિસ્તાની રેસ્ટોરન્ટ છે કે જેનાથી તમે જમી શકો છો. બરાબર. આવી રીતના ગલીની અંદર બધી હોટલ હોય. તો આ બધી હોટલ રહીને એ બધી તમે ઇન્ડિયાની અંદર 1 લાખ 1,05,000 ભરો ને તો તમને આ એરિયાની અંદર મળે. નોર્મલી અહીંથી તમે હરમ શરીફની અંદર ચાલીને જાઓ એટલે તમારે 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે તમે કન્ટિન્યુ ચાલો તો. બરાબર. બાકી તમે કબૂતરને દાણા નાખો ને ફોટા પાડો ને વિડીયો ઉતારો તો અડધો કલાકે પહોંચો, અને એ પહોંચ્યા પછી આગળની ગેરંટી કે રસ્તો બંધ હોય કે ચાલુ હોય. તો ખાસ કરીને ઇબ્રાહિમ ખલીલના રોડને અવોઇડ કરવું જોઈએ અહીં આવવાનું. જો તમે આગળ જોશો તો અત્યારે આ બધી હોટલો પાડવામાં છે. મોસ્ટ ઓફ મારા અંદાજે 5-7 વર્ષ પછી તમે આવશો તો આ તમને હોટલ કોઈ જોવાય નહીં મળે. બરાબર. આ બધી હોટલો રહીને આ બધી તમને 95 થી લાખનું તમે પેકેજ બુક કર્યું હોય ને તો તમને આ રહી હોટલ મળતી હોય. તો આજનો આ વિડીયો આપણે ઘણો મોટો થવાનો છે કેમ કે આખા વિડીયોની અંદર બધી ઉમરાને લગતી માહિતી આપવાના છે, મક્કાને લગતી માહિતી આપવાના છે અને આપણો પહેલો આ વિડીયો છે. તો ખાસ કરીને તમારા સગાવાલા હોય, જે લોકો ઉમરા કરીને આવ્યા હોય એમને ત્યાં વિડીયો મોકલી દેજો.
ને જે લોકો હવે ઉમરા કરવા જવાના હોય એમને મોકલી દેજો. જવાના હોય એમને તો ફાયદો થવાનો છે, પણ જે લોકો જઈને આવ્યા છે એ ઇન્શાલ્લાહ મારા થકી મક્કા શરીફની ઝિયારત કરશે તો મને પણ એનો સવાબ મળશે. અને બીજું કે કોઈને પેકેજ બુક કરાવવું હોય, ટિકિટ જોતી હોય, વિઝા જોતી હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર છે. એના સિવાય ઇન્સ્ટાગ્રામની અંદર હું વિડીયો બનાવું છું, ત્યાંથી પણ તમે મારો નંબર લઈ શકો છો. તમને ફ્લાઇટની ટિકિટ સારા એવા રેટમાં મળશે, હોટલ સારા એવા રેટમાં મળશે. પછી આવી બધી નજીક હોટલમાં તમે આવો, 5 સ્ટાર હોટલમાં જાઓ, 3 સ્ટાર હોટલમાં જાઓ, અને તમારે આપણું ગુજરાતી ટિફિન જોતું હોય, આપણું ગુજરાતી જમવાનું જોતું હોય તો એ પણ તમને મળી રહેશે. એક નવી થીમ છે, હજી સુધી અહીંયા મક્કામાં નથી, પણ આપણે ઇન્શાલ્લાહ અહીંયા કિચન અને કેટર્સનું કામ સ્ટાર્ટ કરવાના છીએ. તો જેથી કરી બધાને ટિફિન મારફતે આપણે જમવાનું આપણું ગુજરાતી ટેસ્ટ રહ્યો એ પ્રોવાઈડ કરી શકીએ, ઇન્ડિયન ટેસ્ટ રહ્યો એ પ્રોવાઈડ કરી શકીએ. તો ખાસ કરીને નંબર સ્ક્રીન ઉપર છે, તમારા કોઈ આવવાવાળા જવાવાળા હોય એને તમે શેર કરી શકો છો. જો અત્યારે આપણે જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં આપણું 80, 85, 90 હજારવાળું બસ સર્વિસ વગરનું પેકેજ હોય. હવે ટૂરવાળા ઉપર જાય છે કે ટૂરવાળો તમને કેવું પેકેજ આપે છે. જો આ બાજુ આ બધી ગલીમાં હોટલ એ બધી તમને મળતી હોય છે. એ સિવાય તમે જોશો તો આખો એરિયો હોટલનો રહ્યો ને, આ બધી હોટલો રહી એ તમને 85, 90 હજાર, 95 હજાર, લાખ સુધીના પેકેજમાં મળતી હોય છે. હવે જે લોકો 60 અને 70 ભરીને આવે છે એ લોકોની હોટલ તો અહીંથી ઘણી દૂર હોય છે, 3 થી 4 કિલોમીટર દૂર હોય છે. તો આ ખાસ કરીને જો આ આખો રોડ કનેક્ટેડ રોડ છે, તમે અહીંથી જાઓ, સામેથી જાઓ, બધું આખું એક કહેવાય ને એરિયા ટાઈપ છે. તમે 80 હજાર, 85 હજાર, 90 હજાર ટૂર ઉપર જાય કે ટૂરવાળા તમને ક્યાંય સ્ટે આપે. નોર્મલી અમારી જે ટૂર છે સંધિ ટુરિઝમ, જે અમારો સમાજ ચલાવે છે, એનું કોઈ પ્રોફિટનો એવો ધ્યેય નથી. તો એનું ખાસ કરીને એનો એવો લક્ષ્ય હોય છે કે લોકો અમને દુઆ આપે ને અમને યાદ કરે ને અમારા સમાજને ઓળખે, એવા હેતુથી ટૂર ચાલે છે સંધિ ટુરિઝમ કરીને. જે સાવ ઓછા પ્રોફિટ તો જો કે આમ લેતા જ નથી, પણ સાવ ઓછા પ્રોફિટ સાથે કામ કરે છે. અને કોશિશ એવી કરે છે કે બધાને કહેવાય ને કે સારામાં સારી ઝિયારત, સારામાં સારા ઉમરા અને સારામાં સર્વિસ સાથે તમને ઉમરા કરાવડાવે. હવે તમે સંધિ ટુરિઝમની અંદર જો તમારું પેકેજ બુક કરાવો ને તો એક પ્રોફિટ તમને એ રહેવાનો છે કે તમને એમાં સાથે મળીશું. મક્કા અને મદીના શરીફની જેટલી પણ ઝિયારત રહી એ બધી હું તમને કરાવીશ. કેમ કે સંધિ ટુરિઝમનું કોઈ પણ ગ્રુપ ઇન્ડિયાથી અહીંયા આવે તો એની અંદર હું માશાલ્લાહ જોઈન્ટ થઈ જાઉં છું. અને જે મારા 15 થી 20 દિવસ જેવા રહ્યા એમની સાથે સ્પેન્ડ કરું છું, એમને બધી ઝિયારત કરાવું છું. એ લોકોની નાની મોટી તકલીફને દૂર કરીને સમજતા હોય છે, બધા સાથે રહી છીએ અને આ ઈબાદતનો સફર રહ્યો એ બધા સાથે અમે પ્રસાર કરીએ છીએ. તો સંધિ ટુરિઝમની અંદર પેકેજ બુક કરાવો તો એક પ્રોફિટ તમારે એ રહેશે કે ગુજરાતી ભાષાની અંદર અને બધી નાનામાં નાની ઝિયારત અને નવી ઝિયારત જે તમે જોઈએ નહીં હોય એવી ઝિયારત ઇન્શાલ્લાહ તમને કરાવશું. એ સિવાય તમે ઉમરા ન કરવા આવતા હોય તો કંઈ વાંધો નહીં, ઇન્સ્ટાગ્રામની અંદર મારું પેજ છે ધ સાહિલ સંધિ કરીને, એની અંદર તમે એને ફોલો કરી શકો છો. એમાં પણ હું નાની નાની ઝિયારત બધી ઘરે બેઠા કરાવતો હોઉં છું કે ગમે ત્યારે તમે કોઈ પણ ટૂરમાં આવો કે પછી સેલ્ફની અંદર આવો તો એ તમને ઘણું ઉપયોગી બનશે. એના થ્રુ તમે ગમે ઝિયારત કરી શકશો, બધી વસ્તુ જોઈ શકશો, અહીંનો શું માહોલ છે એ સમજી શકશો. બરોબર. હવે અત્યારે આપણે રહ્યું ને આખો ઇબ્રાહિમ ખલીલો રોડ રહ્યો ને એ પૂરો કરવા આવ્યા. જો સામે જે પુલ રહ્યો ને એ બીજો પુલ છે. પહેલો મેં તમને સામે પુલ દેખાડ્યો હતો, એના પછીનો આ બીજો પુલ છે જેનું નામ છે મિસફલ્લા કુબરી. હવે 80 હજાર અને તમારી 85 હજારની ટૂર હોય ને તો આ પુલની પાછળ તમને હોટલ રહીએ મળતી હોય છે. 80 ને 85 હજારનું તમારું પેકેજ હોય તો પુલની પાછળ, અને 90, 95, 120, 110 તો પછી આ પુલની અંદર જે આ પાછળનો તમને ભાગ દેખાય બરોબર, ત્યાં તમને હોટલ મળતી હોય છે. અત્યારે આપણે પેલેસ્ટાઇન હોટલે પહોંચી ગયા છીએ. મારી પાછળ તમે આ જોશો તો આ પેલેસ્ટાઇન હોટલ છે બરોબર. આની અંદર એટલે કે આ બાજુ તમે જોવા જશો ને તો સામે હરમ શરીફ છે, જે સામે રહ્યું ને ક્લોક ટાવર છે. રો દેખાડું તમને, રહ્યું ને ક્લોક ટાવર છે. ઉપર તમે જોશો તો નાનકડો એવો તમને ભાગ દેખાશે બરોબર. અહીંયા ક્લોક ટાવર છે ને આ ક્લોક ટાવરની પાછળ હરમ શરીફ છે. તો હવે 85 હજાર રૂપિયાની અંદર પોસિબલ નથી કે તમને આ મિસફલ્લા કુબરીનો જે બ્રિજ રહ્યો ને એની અંદર તમને હોટલ મળે. તમે જો 80 હજાર, 85 હજાર, 75 હજાર, 70 હજાર એવા તમે પૈસા પે કર્યા છે તો તમને આ બ્રિજની પાછળ તમને હોટલ મળવાની છે. હવે જો એની વાત કરીએ તો આ બ્રિજેથી તમે ચાલવાનું સ્ટાર્ટ કરો ને તો હરમ શરીફે પહોંચતા તમારે 17 થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગે છે બરોબર. તો ગમે ત્યારે પેકેજ બુક કરો તો ખાસ યાદ રાખજો, આને મિસફલ્લા કુબરી કહેવાય. આ આખો ભાગ રહ્યો ને એને મિસફલ્લા કુબરી કહેવાય. આની આ બાજુનો ભાગ રહ્યો એને ઇબ્રાહિમ ખલીલ રોડ કહેવાય, અને આ મિસફલ્લા કુબરીના પાછળનો ભાગ કહેવાય બ્રિજની ઓલી બાજુ. તો તમારું 80-85 હજારનું પેકેજ હશે તો એ તમને બ્રિજની પાછળ જ હોટલ મળવાની છે, 100% કન્ફર્મ છે બરોબર. અંદર મળવું એ પોસિબલ જ નથી કે તમને 80-85 હજાર રૂપિયાની અંદર આની ભાગમાં હોટલ મળે. કદાચ તમને 90 હજાર રૂપિયાની અંદર ક્યાંક ખૂણા ખાંચકામાં થોડેક દૂર મળી જાય
પણ 80-85 આ રોડ ઉપર તો મળવું પોસિબલ જ નથી તમને 80 થી 85 હજાર રૂપિયાના પેકેજની અંદર હોટલ. તમારે જો 80 થી 85નું તમારું પેકેજ હોય એટલે તમને આ કુબરીની પાછળ હતો તો કુબરીની આજુબાજુમાં તમને ક્યાંય મળી શકે છે. પછી બીજી વસ્તુ એ કે અત્યારે આપણે મિસ ફલ્લા કુબરી પાસે છીએ. અહીંયા નીચે તમે જોશો તો તમને જિદ્દા જવા માટે, મદીના શરીફ જવા માટે, રિયાદ જવા માટે વાહન તમને અહીંથી મળી રહેવાનું છે. એ સિવાય સામે તમે જોશો તો બધી બસ સર્વિસવાળી હોટલો છે. એ સિવાય આ મિસ ફલ્લા પાર્કિંગ છે. આજનો આપણે વ્લોગ અહીંયા પૂરો કરી. તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે કે મારો આ પહેલો વ્લોગ રહ્યો એ તમને કેવો લાગ્યો. તમે કમેન્ટની અંદર કહેશો તો મને ખબર પડશે કે મારે આગળ આવા વ્લોગ બનાવવા જોઈએ કે નહીં. શું મારો વ્લોગ તમને એકે રીતના ઉપયોગી થયો, શું તમને તમારા ઉમરાના દિવસો યાદ આવ્યા, આ બધું તમે કમેન્ટની અંદર કહેશો ને તો મારું તમારી સાથે કોમ્યુનિકેશન થશે. અને કમેન્ટની અંદર તમે મને ટાસ્ક આપો. જેમ કે તમે મને કોઈ હોટલના નામ આપો તો હોટલ હું તમને વિઝિટ કરાવડાવું, કોઈ જગ્યા તમે મને કહો, કોઈ ઝિયારત કહો. તો તમે જે કમેન્ટની અંદર કહેશો ને તો ઇન્શાલ્લાહ એ ટાસ્ક તમારો હું પૂરો કરવાની કોશિશ કરીશ. અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે એ તમામ હઝરાતને ખાના કાબાની ઝિયારત નસીબ કરે. એ સિવાય તમામ હઝરાતને મદીના શરીફની હાજરી નસીબ કરે. અને તમામ હઝરાતને જલ્દથી જલ્દ, અત્યારે મોહરમ મહિનો ચાલુ છે તો જલ્દથી જલ્દ બધાને કરબલા બગદાદની ઝિયારત નસીબ કરે. બીજી એક વસ્તુ કે અત્યારે હું નોર્મલી વ્લોગિંગ કરું ઘણું અઘરું છે. આજે મને ખબર પડી. એક તો રોજું છે, આપણું ગળું ઘણું સુકાઈ ગયું. એ સિવાય હાથ રૂયો એ દુખવા માંડ્યો. આ હાથ આટલી બધી વાર ફોન રહ્યો એ કોઈ દી નથી પકડો. તો જે લોકો વ્લોગિંગ કરે છે, ઘણા બધા આપણા ઇસ્લામિક એવા વ્લોગરો છે કે જે ઇસ્લામિક ઝિયારતો આપણને કરાવતા હોય છે, માહિતી આપતા હોય છે. તો અલ્લાહ તાલા એ બધા વ્લોગરોને તંદુરસ્તી આપે, એ બધા વ્લોગરોને અલ્લાહ તાલા ખૂબ તરક્કી અતા ફરમાવે, એ બધાના પરિવારોને ખુશાલ રાખે અને અલ્લાહ તાલા એમની રોઝીમાં બરકત આપે. આમીન.